કેરી એ ફળોનો રાજા છે અને મોટા ભાગના લોકોને ભાવતી પણ એટલી હોય છે. સ્વાદ મધુર હોવાથી કેરી ખાધા વગર રહી શકાતું નથી. અને જે લોકોનું વજન વધારે હોય અને કેરી ભાવતી હોય અને છતાં પણ કેરી ખાવી હોય અને વજન વધારવું ન હોય તો એના માટે શું કરવું જોઈએ એના વિશે વાત કરીએ. તો સૌથી પહેલાં જે લોકોનું વજન વધારે હોય એ લોકોએ કેરીનો રસ તરીકે ઉપયોગ ના કરવો જોઈએ. એટલે કે કેરીનો રસ ન લેવો જોઈએ, એના બદલે એને કાપીને ખાવી જોઈએ. એવું શું કામ? તો આયુર્વેદ મુજબ કોઈ પણ ફળનો રસ છે એ પચવામાં ભારે હોય છે. એના બદલે તમે ફળને કાપીને ખાવ તો એ એટલું ભારેપણું રહેતું નથી, ઇઝીલી પચે છે. તો કેરીને કાપીને ખાવી જોઈએ રસ લેવાને બદલે. પહેલો નિયમ તે. બીજું, જે લોકોનું વજન વધારે છે એ લોકોએ બપોરે જમવામાં જે એમનો રોજનો ખોરાક હોય છે એમાં કાપ મૂકીને કેરીનો સમાવેશ કરવો જોઈએ. એટલે કે એક્ઝામ્પલ લઈએ, જો એમનો ખોરાક રોજનો 5 રોટલીનો હોય છે તો એમણે 3 રોટલી જ લેવી જોઈએ અને બાકીના 2 રોટલી જે ઓછી કરી છે એના બદલામાં કેરીનો સમાવેશ કરવો જોઈએ. અને એ કેરી પણ કાપીને જ લેવી જોઈએ, જેના કારણે એમનું જમવાનું પ્રમાણ અતિ પ્રમાણ નહીં થાય. એટલે કે 3 રોટલી અને બાકીના ભાગમાં કેરી, આ રીતે. અને જો કોઈ કારણવશ બપોરે જમવામાં કેરીનું સેવન વધારે પડતું થઈ જ જાય તો એમના માટે એવું કરવું પડે કે રાતનું જમવાનું છે એ હળવું લેવું પડે. એટલે કે એ રાતના ખોરાકમાં એમણે દાળ ભાત, ખીચડી અથવા બાફેલા મગ કે મગનું શાક અને સાથે છાશ લેવી જોઈએ. જેના કારણે બપોરનો જે ભારે ખોરાક, બપોરે જે વધારે પડતી કેરી લેવાઈ ગઈ છે એને પચવાનો ટાઈમ મળી જાય અને ખોરાક ઇઝીલી પચે અને મેદ ધાતુ ના વધે. અને જ્યારે કેરી વધારે પડતી ખવાઈ ગઈ હોય અને એના કારણે અજીર્ણ એટલે કે અપચો થયો હોય, એ ખોરાક પચ્યો ન હોય તો એને પચાવવા માટે આયુર્વેદમાં એક સૂંઠનો પ્રયોગ કરેલો છે. તો એના માટે શું કરવું પડે કે તમારી તાસીર મુજબ તમને માફક આવે એ પ્રમાણે પા અથવા અડધી ચમચી સૂંઠનો પાવડર ગરમ પાણી સાથે પી લેવો. બીજા ઉપાય તરીકે સૂંઠના બદલે જીરું પણ લઈ શકાય. જીરુંનો પાવડર અડધી ચમચી ગરમ પાણી સાથે લઈ લેવો. આ સૂંઠ અથવા જીરું એ જે કેરી તમારે વધારે ખવાઈ ગઈ છે એનું જે અપચો થયો છે એને બરાબર પચાવશે અને એની મેદ ધાતુ બનવા નહીં દે, જેના કારણે તમારું વજન વધવાનું હશે એ નહીં વધે. અને બીજો ખાસ એ ધ્યાન રાખવું કે ઉપરા ઉપરી જમવામાં 2 ટાઈમ કેરી ન લેવી જોઈએ. એટલે કે બપોરે તમે ભરપેટ કેરી લીધેલી છે તો રાત્રે કેરીનો ત્યાગ કરવો જોઈએ, રાત્રે કેરી ના લેવી જોઈએ.